तुल्यं हि मन्यते सहजानन्दगुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरिकृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આજે આપણે સદગુરુ વર્ય ઈશ્વરાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરવાનું છે। સદગુરુ વાસુદેવ ચરણદાસજી સ્વામી હરિચરિત્ર ચિંતામણી કિરણ 94માં સ્વામીનો પરિચય આપતા કહે છે કે ઈશ્વરાનંદ તે તો અનુપ, ઋષભાનંદ સારા સુખ રૂપ। આ ઈશ્વરાનંદ સ્વામી અનુપમ સંત હતા। અનુપમ એટલે કોઈને ઉપમા ન આપી શકાય એવા, સૌને માટે દર્શની અને સેવા જેવા સંત હતા। એમણે અનેકવાર પ્રગટ પ્રભુની સેવા કરી હતી, પૂજા કરી હતી। ભગવાનને પોતાના પ્રાણ પ્યારા માનીને ભજતા હતા। સેવામાં બહુ જ શ્રદ્ધાવાળા હતા, નિખાલસ હૃદયના હતા। ઈશ્વરાનંદ સ્વામીનો વિશેષ પરિચય આપણે શ્રી નિવાસાનંદ સ્વામીના જીવન પ્રસંગે લખ્યો છે। સિનોરના કેશવલાલ પટેલ અને રાજુભાઈ એમના માતા પિતા હતા। રાજુભાઈએ બાળપણથી એમને સત્સંગનો રંગ ઘૂંટાયો હતો। આગળ આપણે શ્રી નિવાસાનંદ સ્વામીનું ચરિત્ર સાંભળ્યું ને, એટલે બે ભાઈઓ સાધુ થઈ ગયા। એમાં એક શ્રી નિવાસાનંદ સ્વામી અને બીજા ઈશ્વરાનંદ સ્વામી। હવે કેવી રીતે સંત થયા, સંત બન્યા પછી એના જીવનમાં શું ઘટના ઘટી, આપણે એમાંથી શું શીખવા જેવું છે વગેરે પ્રસંગો ટૂંકમાં જાણીએ। કે મહારાજે 1873માં ફાગણ સુદ પૂનમ તારીખ 3/3/1817 સોમવારે જોબન પગીના યજમાન પદે વડતાલ ધામમાં ભવ્ય રંગોત્સવ કર્યો। અને આ રંગોત્સવમાં સિનોરના રાજભાઈ પોતાના 4 પુત્રો સાથે ભગવાનના દર્શન કરવા માટે આવ્યા। ત્યારે મહારાજે એમને વાત કરી। ત્યારે મહારાજને કહે છે કે મહારાજ, 2 ને બદલે 4 દીકરાઓ આપને સમર્પિત કરું। મહારાજ કે 4 ની 2 આપો। પછી મહારાજે એમને દીક્ષા આપી। એમાં વણારસીનું નામ પાડ્યું શ્રી નિવાસાનંદ સ્વામી, અને ગિરધરભાઈ હતા એનું નામ મહારાજે પાડ્યું ઈશ્વરાનંદ સ્વામી। સંવંત 1873 ફાગણ વદ પડવો તારીખ 4/3/1817 મંગળવારે જ્ઞાનબાગમાં મહારાજે સભા કરી હતી। એ જ સમયે ગિરધરભાઈને મહાદીક્ષા આપી નામ પાડ્યું ઈશ્વરાનંદ સ્વામી। ઈશ્વરાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણે પોતાની ડોલી ઉપાડવાની સેવામાં રાખ્યા હતા। ડોલી એમને સેવાનું ખૂબ સારું અંગ હતું। ઈશ્વરાનંદ સ્વામી 14 વર્ષની ઉંમરે સંત થયા હતા। લો, મોટા ભાઈ 16 વર્ષના હતા। ભગવાન સુરતમાં ભક્તોને અપાર સુખ આપીને પાછા આવતા હતા। તે સમયે ભગવાન શ્રી સ્વામિનારાયણ સંતોની સાથે મહીસાગર નદીના કિનારે ટીમણ કરવા બેઠા હતા। મહારાજ અને સંતો જમતા હતા। ત્યારે ઈશ્વરાનંદ સ્વામી એક બીજા
નિમ્ન વૃત્તિના સંત સાથે માથે ઓઢીને રમત કરતા હતા. સંગ દોષ લાગવાથી ઈશ્વરાનંદ સ્વામીના અંતરમાં થોડો કુસંગ બેઠો હતો. આવા સાધુ હતા તો એ બીજા એક નિમ્ન વૃત્તિના સાધુ, તો એનો સંગ થયો. પછી ભગવાન શ્રી સ્વામિનારાયણે તે વિષયાસક્ત સાધુને ઘેર મોકલી દીધા અને ઈશ્વરાનંદ સ્વામીને ઉત્તમ મુમુક્ષુ જાણી સમજાવી સત્સંગમાં રાખ્યા હતા. પરંતુ ઈશ્વરાનંદ સ્વામીને કથા વાર્તાનું અંગ ન હતું. સમય જતાં વળી અમુક ડોળિયા લોકો સાથે બેઠક ઉઠક થઈ તો મહારાજે એ વખતે ઓલા સાધુને કાઢી મૂક્યો. આ સ્વામીને રાખ્યા સમજાવીને. સેવાનું અંગ ખરું પણ કથા વાર્તાનું અંગ નહીં. એમાં પાછો એક ડોળિયો એની સાથે બેઠક ઉઠક થઈ. એમની વાત સાંભળી ઈશ્વરાનંદ સ્વામી સત્સંગથી વિપરીત ચાલનારા સમાજમાં ભળી ગયા. પછી એના અંતરમાં સત્સંગથી વિપરીત ચાલવાના વિચારો ઘોડાવા લાગ્યા. ભગવાન સ્વામિનારાયણે એમના અંતરની પરિસ્થિતિ અંતર્યામીપણે જાણી. શ્રીજી મહારાજે ઈશ્વરાનંદ સ્વામીને પોતાની પાસે બોલાવ્યા. પછી ભગવાને સમજાવ્યા. એટલે ઈશ્વરાનંદ સ્વામીને પોતાની ભૂલનો ખ્યાલ આવી ગયો. માફી માગી પુનઃ સત્સંગની સેવામાં જોડાઈ ગયા. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું કે મુક્ત હોય, કેવો મુક્ત અક્ષરધામમાંથી આવેલો હોય, પરંતુ એને ઉતરતાનો સંગ થાય ને તો 100 જન્મે પણ ભગવાનના ધામમાં ન જાય. 100 જન્મે એટલો નીચો ઉતરી જાય. અને પામર જીવ હોય પણ મોટા સંતનો સંગ થાય તો આના જન્મે ભગવાનના ધામને પામે. એટલો સંગનો પ્રભાવ છે. વિચાર કરો, સંગનો કેટલો બધો પ્રભાવ છે. એટલા માટે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતની અંદર એવું કહ્યું છે, ગઢડા પ્રથમ પ્રકરણનું 48. જે ભગવાનનો ભક્ત હોય એને નિત્ય પ્રત્યે ભગવાનની પૂજા કરી સ્તુતિ કરીને ભગવાનની પાસે એમ માગું કે હે મહારાજ, હે સ્વામીન, કુસંગી થકી મારી રક્ષા કરજો. દરરોજ ભગવાનની પૂજા માગવાનું. તે કુસંગી 4 પ્રકારના છે. એક કુડાપંથી, બીજા શક્તિપંથી, ત્રીજા શુષ્ક વેદાંતી અને ચોથા નાસ્તિક. એ 4 પ્રકારના કુસંગી છે. એમાં જો કુડાપંથીનો સંગ થાય ને તો વર્તમાનમાંથી ચૂકાડીને ભ્રષ્ટ કરે, કહેતા બ્રહ્મચર્ય વ્રતમાંથી. અને જો શક્તિપંથીનો સંગ થાય ને તો દારૂ માંસ ખવડાવીને સ્વધર્મ થકી ભ્રષ્ટ કરે. શક્તિપંથીનો અર્થ થાય છે દારૂ માંસ ખાઈને શક્તિ મેળવી, એ શક્તિપંથી. તો એવા લોકોનો સંગ થાય તો આપણને પણ દારૂ અને માંસ ખાતા કરાવી દે. અને જો શુષ્ક વેદાંતિનો સંગ થાય ને તો ભગવાનનું ધામ અને ભગવાનનો જે સદા દિવ્ય આકાર અને ભગવાનના અવતારની મૂર્તિઓના જે આકાર છે ને એ સર્વને ખોટા કરીને ભગવાનની ભક્તિ ઉપાસના થકી ભ્રષ્ટ કરે. અને જો નાસ્તિકનો સંગ થાય ને તો કર્મને સાચા કરીને પરમેશ્વર એવા શ્રી કૃષ્ણ ભગવાન એને ખોટા કરી દેખાડે અને અનાદિ સતશાસ્ત્રના માર્ગ થકી ભ્રષ્ટ કરે. નાસ્તિક કર્મને સાચા માને છે પણ ભગવાનને માનતા નથી. અને પ્રથમના 55મા વચનામૃતમાં સિયારીએ કહ્યું કે ઉત્તમ દ્રઢતા હોય. કેવી ઉત્તમ દ્રઢતા હોય.
અને દેશ, કાળ, ક્રિયા અને સંગ એ જો અતિ ભૂંડા થાય તો એ ઉત્તમ દ્રઢતાને પણ ટાળી નાખે. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે નઠારો સંગ નર સાતણો, કહું છું કોઈ કરશો નહીં. નાગ વાઘ વિષ વહની એ વિમુખથી સારા સહી. નાગ કરડે ને મરી જવું સારું, વાઘ ખાઈ જાય તો એ સારું, ઝેર પીને મરી જવું સારું, અગ્નિમાં પડીને મરી જવું સારું, પણ વિમુખનો સંગ નહીં સારો. કારણ કે ઓલામાં તો એક જ વાર મરવું પડે, પણ કુસંગીનો વિમુખનો સંગ થાય પછી તો કેટલી વાર જન્મ ધારણ કરવા પડે એનું કાંઈ નક્કી નહીં. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી કે પય સાકર સુંદર ત્યાં લગી, જ્યાં લગી ન ભળી લાડ ભોયંગની, એમ હરિજન સારો ત્યાં લગી જ્યાં લગી નથી સોબત કુસંગની. સાકર નાખી અને સરસ મજાનું કઢિયેલ દૂધ કર્યું હોય, પણ એ ક્યાં સુધી સારું કે જ્યાં સુધી સર્પની લાડ અંદર નથી પડી ત્યાં સુધી. જો સર્પની લાડ પડે તો એ દૂધ નો રે, પીવે એના પ્રાણ જાય. એમ હરિભગત સારો ત્યાં લગી કે જ્યાં લગી નથી સોબત કુસંગની, ત્યાં સુધી જે હરિભગત હારો કુસંગીની સોબત થઈ તો નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ઓલું દૂધ નો રે ને ઝેર બની જાય, એમ હરિભગત નો રે પણ આ ઉતરતામાં ઉતરતો થઈ જાય. એટલા માટે શાસ્ત્રો એમ કહે છે કે એક રાજા સૂતો હતો, ત્યાં માકડ આવ્યો. માકડ હોય ને ત્યારે જુઓ કહે તું જતો રહે. તેથી માકડ બોલ્યો, તું તો મારી બેન કહેવાય અને હું તારો ભાઈ, માટે મને રહેવા દે, હું રાજાને નહીં કરડું. પછી માકડને રહેવા દીધો. પછી છુપી રીતે માકડે રાજાને ચટકો ભર્યો. ત્યાં તો રાજા જાગી ગયો એટલે માકડ ભાગી ગયો અને પછી રાજા ચારે તરફ પલંગમાં જોવા લાગ્યો. ત્યાં જૂને જોઈને મારી નાખી. મરવાના દિવસો આવ્યા, ઓલાનો સંગ કર્યો ને માકડનો. આ દ્રષ્ટાંતનો સિદ્ધાંત એ છે કે જુઓ, માકડનો પ્રસંગ ફક્ત એક રાત્રિ કર્યો ને તો એને મરવું પડ્યું. એમ હરિભક્તો કુસંગનો સંગ કરે ને તો તેઓને જમપુરીમાં જવું પડે. એકવાર શિયાળ બધા પશુને બોલાવીને કહેવા લાગ્યો, સાંભળો, જંગલના સર્વે પ્રાણીઓ, આ જંગલમાં પ્રલય થવાનો છે. કોને કીધું આવું? શિયાળીએ. માટે જેને બચવું હોય ને તેઓ મારી સાથે ભાગવા માંડો અને મારી સાથે આવો. લૂચા શિયાળની વાત સાંભળીને સર્વે પ્રાણીઓ એની પાછળ દોડવા લાગ્યા. પછી શિયાળ તો સર્વને લઈને એક મોટા કીચડના ખાડા પાસે આવ્યું અને એકદમ કૂદીને ઘાસ ઉપર બેસી ગયું. એની પાછળ બીજા પ્રાણીઓ આવ્યા, ત્યાં તો કાદવમાં પડ્યા અને ફસાઈ ગયા. પછી થોડા દિવસમાં તરફડીને તમામ મૃત્યુ પામ્યા. પછી શિયાળ એનું માંસ ખાવા લાગ્યું. આ દ્રષ્ટાંતનું સિદ્ધાંત એ છે કે કુસંગીઓ ફોસલાવીને ભક્તોને પોતાની સાથે લઈ જાય છે. પછી પોતાના સ્વાર્થ માટે ભક્તોને મુશ્કેલીમાં ફસાવી અનેક પ્રકારે પરેશાન કરે. માટે દુર્જનનો સંગ ન કરવો, કારણ કે દુર્જન લોકોનો સંગ કોલસા જેવો છે. કોલસા ગરમ હોય અને એને અડીએ તો શું થાય? બળીએ. અને ઠંડા હોય ને અડીએ તો હાથ કાળા થાય. એક ઝાડ નીચે રાજા સૂતો હતો. એ સમયે ચાલાક કાગડો રાજા ઉપર ચરક્યો
તેથી રાજાને ગુસ્સો આવ્યો એટલે તીર માર્યું. તુરંત કાગડો નિશાન ચૂકાવીને ઉડી ગયો, પરંતુ એની બાજુમાં બેઠેલા હંસને તીર વાગ્યું ને નીચે પડ્યો અને બોલ્યો, નીચ સંગ પ્રસંગેન પ્રાપ્તો અમી દ્રશીમ દ્રશામ. નીચ એવા કાગડાનો સંગ કરવાથી મારી આવી દશા થઈ. લો, કાગડો ઉડી ગયો મારો અને ઓલો હંસ મરી ગયો, કારણ કે હંસ કાગડાની સાથે રહ્યો હતો ને. એટલા માટે વાલા ભક્તજનો, થયો વિમુખ સત્સંગથી તેનો જે જન કરશે સંગ, એની અસર તેને લાગશે, થાશે ભક્તપણાનો ભંગ. હડકવા થયો શ્વાનને એની લાડ જેવી વિખ્યાત, સ્પર્શ થયે હરે પ્રાણને એવી વિમુખ મુખની વાત. એવું કહેવાય છે કે કૂતરાને હડકવા હાલે ને પછી જેને બટકું ભરે ને એની લાડ અડે ને બધાને હડકવા હાલે. સ્વામી કહે છે કે વિમુખની વાત સાંભળવાથી પેલા કૂતરાની જેમ જ થાય. માટે વાલા ભક્તજનો, હંમેશને માટે કુસંગ છકી છેટું જ રહેવું. આપણા સંપ્રદાયમાં વાત એવી છે કે ચરોતરમાં નાવલી નામનું ગામ છે. નાવલીના ત્યાં લાલદાસભાઈ પાટીદાર હતા. તેઓએ મહી નદીના કિનારે વર્ણી રૂપે વિચરણ કરતા શ્રીહરિને જમાડ્યા હતા. તેથી શ્રીહરિએ સંકલ્પ કર્યો હતો કે એના કુળનો ઉદ્ધાર કરે એવો લાલદાસને દીકરો થાય. વિચાર કરો, ભગવાને સંકલ્પ કર્યો કે એના કુળનો ઉદ્ધાર કરે ને એવો આમને ત્યાં દીકરાનો જન્મ થાય. પછી એમને દીકરો થયો અને નામ રાખવામાં આવ્યું કશ્યાભાઈ. 16 વર્ષની ઉંમર થતાં વેદાંતિનો સંગ થયો. તેથી પરમાત્માને નિરાકાર માનવા લાગ્યા. વિચાર કરો, ભગવાનના સંકલ્પથી જન્મેલો પણ એવા શુષ્ક વેદાંતિનો સંગ થઈ ગયો ને તો ભગવાનને આકાર નથી એવું માનવા માંડ્યા. પછી વડતાલથી ભગવદાનંદ સ્વામી નાવલીમાં આવ્યા ને 1 દિવસ ને 1 રાત્રિ શાસ્ત્રાર્થ કરી અદ્વૈત મતનું ખંડન કરી કશ્યાભાઈને ચુસ્ત સત્સંગી કરી દીધા. એ ભક્તો, કશ્યાભાઈ કેટલા મહાન હતા. જેઓને જન્મ હરિજીના સંકલ્પથી થયો હતો, છતાં પણ કુસંગનો યોગ થવાથી ભગવાનને નિરાકાર માનવા લાગ્યા. એટલા માટે હરિલીલામૃતમાં કહે છે કે કુસંગીનો સજ્જન કોઈ સંગ કરે ચડે અંગ કુસંગ રંગ. જો ઉજળું વસ્ત્ર વિશેષ હોય કાળું થશે કાજળ સંગ તોય. લો, કુસંગ જો અંગ કરે પ્રવેશ ધર્મીતરો ધર્મ રહે ન લેશ. જો ધર્મ રાજા બહુ જાણનાર જુગારી સંગે રમિયા જુગાર. ધર્મ રાજા નામ હતું તો યુધિષ્ઠિર, પણ એટલા બધા ધર્મવાન હોવાને કારણે એમને ધર્મ રાજા કહેતા હતા. છતાંય પણ કુસંગનો અસર કેટલી કે જુગારી સંગે રહ્યા તો જુગાર રમ્યા, રાજ હારી ગયા, પોતાની પત્નીને પણ હોડમાં મૂકી. એટલા માટે વિહારીલાલજી મહારાજ કહે છે કે વારી વારી દઈએ કથી વરસ્યું, જે છીપમાં જઈ પડ્યું તેનું મોતી થયું થઈ સરકરા, જે શેલડીમાં જઈ ચડ્યું. જો આકાશમાંથી પાણીનું બૂંદ પડે, એમાં સમુદ્રમાં કાલુ નામની માછલી રહે અને એ ડાયરેક્ટ પાણીને ઝીલી લે ને મોઢામાં લઈ લે ને આમ ઉછળીને, તો એમાંથી કહેવાય છે કે લાખ લાખના મોતી નીપજે. અને એ જ પાણી જો શેરડીમાં ચડે તો ગળી મધ જેવી આકર થાય.
અને એ જ પાણી જો વાંસમાં પહેરશે તો એમાંથી કપૂર થાય, કપૂર. આજે એ જ પાણી જો સર્પના મોઢામાં પડે તો ઝેર થાય. જેવો સંગ જણાય તેવું જગમાં, જે નીર જ્યાં જ્યાં ગયું. પાણીનું બુંદ તો એકનું એક હતું, પણ સામે એને કેવો યોગ થયો એ પ્રમાણે એની દશા થઈ. એટલા માટે ગોપાળાનંદ સ્વામીએ ત્રીજા પ્રકરણની 88મી વાતમાં કહ્યું છે, ગમે એવો નિષ્કામી હોય, ગમે એવો નિષ્કામી, જો કામીનો જોગ કરે ને તો કામી થાય. અને ગમે એવો નિર્લોભી હોય અને જો લોભીનો સંગ કરે ને તો એ પણ લોભીઓ થઈ જાય. ઇત્યાદિ ભૂંડાને સંગે ભૂંડો થાય. માટે જે મુમુક્ષુ હોય ને એ પોતાના દોષને ટાળવાની ઈચ્છા હોય ને એને દોષવાળાથી તો જેમ સર્પ અને વાઘ થકી બીને છેટે રહેવાય છે ને એમ બીને છેટે રહેવું. ભગવાનની મૂર્તિને સંભાળવી, તેને વિશે નિરંતર જાગૃત વર્તતા હોય એવા સાધુનો ખાતા પીતા ચાલતા યાદિક સર્વે ક્રિયામાં સંગ કરવો અને રાત્રિએ સૂવું ને ત્યારે પણ એવા પાસે સૂવું. અને પુરુષ જે તે જેવા પુરુષ ભેળો બેસે છે, જેવા પુરુષને સેવે છે, પોતે જેવો થવાને ઈચ્છે છે તેવો ઈ થાય. માટે સત્પુરુષ ભેળે બેસવું, સત્પુરુષને સેવવા, સત્પુરુષના જેવો પોતાનો સ્વભાવ કરવાની ઈચ્છું, પણ અસત્પુરુષનો પ્રસંગ તો કોઈ પ્રકારે કરવો જ નહીં. લો, એમાંય પાછું શું કીધું છે? ગુણાતીતાનંદ સ્વામી કહે 3 પ્રકારના કુસંગની વાત કરીશ. 3 પ્રકારનો કુસંગ. એક તો સત્સંગમાં કુસંગ. તો સત્સંગમાં કુસંગ તે શું? તો મહારાજ અને અવતાર આદિકને સરખા કહે અને મોટા એકાંતિક અને સાધારણ સાધુને સરખા કહે. એ સત્સંગમાં કુસંગ જાણવો. બધાય સાધુ સરખા ન હોય. પછી અવતાર ને અવતારી ભેદ છે, પણ જે એમ કહે કે બધા અવતાર તો સરખા જ છે તો એ સત્સંગમાં કુસંગ કહેવાય. લો, એનો સંગ કરે તો આપણે પણ એવા થઈ જઈએ. બીજો બહારનો કુસંગ, જે સ્વામિનારાયણ ભગવાનને ભગવાન ન કહે એનો સંગ, એ બહારનો કુસંગ જાણવો. ત્રીજો અંતઃકરણનો કુસંગ, જે સંકલ્પ કર્યા વિના રહેવાય નહીં અને સાંભળ્યા કે જોયા વિના રહેવાય નહીં, એ સર્વે અંતઃકરણનો કુસંગ કહેવાય. લો, એટલા માટે સંતો કહે છે કે કુસંગ થકી બચવું. તો અહીંયા ઈશ્વરાનંદ સ્વામી કેવા સારા સાધુ હતા, પરંતુ એવા ડોળિયાનો સંગ થયો તો એને કારણે એવા થઈ ગયા. સંઘમાં બળવાન છે, વ્યક્તિ જેવો સંગ કરે ને એવા એનું જીવન બની જાય. આ ઈશ્વરાનંદ સ્વામીના મોટા ભાઈ મણી જેવા સંત હતા, છતાં એમને નિમ્ન કક્ષાની વ્યક્તિ સાથે હેત થયું. તો સંત હોવા છતાં અંતર બદલાઈ ગયું. માટે હંમેશા ઉત્તમનો સંગ કરો અને શ્રેષ્ઠ બનવાની જ આશા રાખવી. ત્યારબાદ એકવાર આ ઈશ્વરાનંદ સ્વામી અતિ બીમાર થયા. પછી સાજા થયા ત્યારે ઘીવાળા મિષ્ટાન ખૂબ જમ્યા, તેથી શરીર પુષ્ટ થયું. એમના અંતરમાં વિષય વાસનાના વિચારો આવવા લાગ્યા. આ વાત ઈશ્વરાનંદ સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું, મારા અંતરમાં વાસના ઉદય થઈ છે, તેથી હવે મારાથી ત્યાગાશ્રમમાં નહીં રહી શકાય. લો, પછી ગુણાતીતાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીને આ વાત કરી. મુક્તાનંદ સ્વામી ઈશ્વરાનંદ સ્વામીને સાથે લઈ સ્વામિનારાયણ ભગવાનની પાસે આવ્યા. મુક્તાનંદ સ્વામીને એમ થયું કે હલો ભગવાનની પાસે લઈ જાઓ, ભગવાન કહેતા સમજાવે. ત્યારે મહારાજ કહે, ઈશ્વરાનંદ સ્વામી, તમારા પિતાશ્રીને અમે અક્ષરધામમાં તેડી ગયા છીએ.
હજી તમારા ભાઈ નાની ઉંમરના છે. તમારી માતાને અત્યારે તમારી ત્યાં જરૂર છે. માટે અમારી ઈચ્છાથી તમારા અંતરમાં સંકલ્પ થવા લાગ્યા છે. માટે અમે પ્રેમથી કહીએ છીએ, ઈશ્વરાનંદ સ્વામી તમે ઘરે જાઓ, અમે એની વ્યવસ્થા કરીએ છીએ. લો, હા, એ સારું, ઘરે જતો રહે સારું. પણ સત્સંગમાં એવું કરે ને પછી આખા સત્સંગને દાગ લાગે. શું કીધું? ઈચ્છા થાય તો ઘરે જતો રહે, એમાં શું વાંધો? પરંતુ એવા કામ કરીને જાય ને એને કારણે આખો સત્સંગ બદનામ થાય છે. પછી બધા સમાજના માણસો એવું જ જોવે કે આ બધા એવા જ હશે એમ. પછી ભગવાન સ્વામિનારાયણે એમના નાના ભાઈ જોરાભાઈને વડતાલ બોલાવ્યા. મહારાજ કે ઈચ્છા થઈ છે ને, જાઓ તમે, સામેથી કહું છું, જાઓ લગ્ન કરીને. અને કહ્યું, આ ઈશ્વરાનંદ સ્વામી હવે હરિભગત બન્યા છે, તમે બંને ભાઈઓ ઘેર જાઓ, તમારી માતાની પ્રેમથી સેવા કરજો. કારણ કે તમારા પિતાજી ધામમાં જતા રહ્યા, નાનો ભાઈ હાવ નાની ઉંમરનો છે, એટલે તમે સંસારમાં રહીજો, માની સેવા કરજો અને સત્સંગ કરજો. એ સમયે જોરાભાઈ કે મહારાજ, ભાઈની તો ઘણી ઉંમર થઈ છે, હવે એમને કન્યા કેમ મળશે? આ ઈશ્વરાનંદ સ્વામી કારણ કે 16 વર્ષની ઉંમરે આવ્યા, પછી આ ક્યારે ઘરે ભગવાને મોકલ્યા ત્યારે એમની ઉંમર વધારે થઈ ગઈ છે. અને પહેલાંના સમયમાં તો 16 વર્ષ કે 17 વર્ષમાં લગ્ન કરી નાખતા, પહેલાં જ નાની ઉંમરમાં. એટલે મહારાજને એના જોરાભાઈએ કીધું કે મહારાજ, આ ભાઈની ઉંમર થઈ છે, હવે એને કન્યા કેમ મળશે? શ્રી હરિ કહે, ગિરધરભાઈનું સગપણ અમે કરાવી આપશું. લો, ભગવાન કે એ વ્યવસ્થા હું કરી દઈશ તમને. આ રીતે ભગવાન સ્વામિનારાયણે ઈશ્વરાનંદ સ્વામીને હમ ખવડાવી ઘેર એમની માતાની સેવામાં અને વ્યવહાર કાર્ય સંભાળવા મોકલા. થોડા વર્ષ વીતી ગયા જ્યારે, પડ્યું કામ જરૂરનું ત્યારે, પાછા ગિરધરને ઘનશ્યામે ઘેર મોકેલા સત્સંગ કામે. જેવી આજ્ઞામાં પ્રભુ કરે, ભલા ભક્ત તો શિર ધરે. આથી એકે ખરે જો બેસારે, તોય આનંદ અંતરે ધારે. શ્રી હરિના વચને આ રીતે ગિરધરભાઈ ઘેર ગયા. એમને સારી કન્યા પણ મળી હતી અને વડોદરામાં સારી નોકરી મળી હતી. આ ગિરધરભાઈ દ્વારા હજારોને સત્સંગ થયો હતો. ગિરધરભાઈ હંમેશા સુકાનંદ સ્વામીની આજ્ઞામાં રહેતા હતા. ઘેર જઈને તે ગિરધર દાસે, સત્સંગ વધાર્યો ચોપાસે. એના મુખનો સુણે ઉપદેશ, એને સંશય નવ રહે લેશ. હા, ભગવાને કીધું, ઘરે ગયા, પણ તોય સત્સંગ બધાને કરાયો. બળિયા હતા ને. જે ઘેર જઈને કર્યું કામ એવું, સાધુથી ન બની શકે એવું. ગિરધરભાઈએ ઘેર રહીને સત્સંગનો બહોળો પ્રચાર કરી અનેક લોકોને સત્સંગ કર્યા. પોતાના ગામ સિનોરમાં ખૂબ જ સત્સંગ વધાર્યો. એમની આ સેવા ભાવના જોઈને સર્વે સંત એના ઉપર ઘણા રાજી હતા. સુકાનંદ સ્વામી માંદા હતા ને ત્યારે ગિરધરભાઈએ સ્વામીની 4 મહિના સાથે રહીને ખૂબ સેવા કરી. લો, તેથી સુકાનંદ સ્વામીએ અનેકવાર ગિરધરભાઈને યાદ કરતા. શ્રી હરિ અને સંતોની કૃપાથી ગિરધરભાઈ ગામની પટલાઈ કરતા. ગામમાં એને ખૂબ સારી પ્રતિષ્ઠા હતી. સત્સંગમાં રહ્યા હોય તો વધારે બગાડ થાત, બીજાને બગાડ. એના કરતાં ઘરે ગયા તો સંતોની સેવા કરી અને સત્સંગ પણ કરાયો. પરંતુ સુખાનંદ સ્વામી કે ગિરધરભાઈ આ મૂકી દો અને ઘેર રોટલા ખાઈ મંદિરમાં બેસીને ભજન કરો. સુકાનંદ સ્વામીના વચને તરત ગિરધરભાઈએ પટલાઈ મૂકી દીધી, રજોગુણ છોડી દીધો, સાત્વિક વેશ ધારણ કર્યો અને આજીવન મંદિરમાં રહીને ખૂબ જ ભજન કર્યું. સુકાનંદ સ્વામી કે પટલાઈ મૂકી દો, ગામનો મુખી છો ને, બધું મૂકી દો, હાલો હવે ભગવાનનું ભજન કરો. સમજ્યા ત્યાંથી સવારે એમ મનમાં દ્રઢ કર્યું. પછી ગિરધરભાઈએ હંમેશા સુકાનંદ સ્વામી જેવા મહાન સંતની સેવા કરી. સ્વામી જેવા નિર્બંધ અને ભગવાનના હૃદય સમાન સંત
જેને વારે વારે યાદ કરતા હશે એ ગિરધરભાઈ કેવા નિર્માણીપણે મરજીમાં રહીને સેવા કરતા હશે. આ શીખવા જેવું છે. વળી એકવાર પ્રતિષ્ઠા મળે પછી વ્યક્તિ પાછો વળી શકતો નથી. પરંતુ સુકાનંદ સ્વામીના કહેવાથી ગિરધરભાઈએ પ્રતિષ્ઠા અને રજોગુણ છોડી દીધા. હંમેશા સાદું અને સરળ જીવન બનાવીને ભજન કર્યું. નકર એકવાર રાજકારણમાં ઘૂસી ગયો હોય એને ગમે તેમ સમજાવે તો પાછો ન વળે. પણ આ ગિરધરભાઈને સુકાનંદ સ્વામી કીધું ને એ સમયને બધું મૂકી દીધું. લો સંવંત 1941 ચૈત્ર સુદ 14 તારીખ 29/3/1885 રવિવારના દિવસે શિનોર મંદિરમાં સેવા કરતા હતા. તે સમયે ભગવાન સ્વામિનારાયણ એમને તેડવા પધાર્યા. લો મંદિરમાં હતા ને તેડવા પધાર્યા અને કહ્યું, ગિરધરભાઈ ધામમાં આવું છે? ગિરધરભાઈ કે મહારાજ હું તો તૈયાર જ બેઠો છું. એમ કહીને ગિરધરભાઈ સ્વતંત્ર થતા ભૌતિક દેહનો ત્યાગ કરી દિવ્ય દેહ ધરી અક્ષરધામમાં ભગવાન સ્વામિનારાયણની સેવામાં પહોંચી ગયા. સ્વામીના જીવનમાંથી આપણે શીખવા જેવું છે કે ક્યારેક ચૂકથી આપણે નિમ્ન વ્યક્તિનો સંગ થઈ જાય અથવા કંઈક દોષ વાસના પીડે છતાં હિંમત હારવી નહીં અને મોટા સંતના વચનમાં રહીને સેવા કરવી તો સહેજે ભગવાનના ધામમાં પહોંચી જઈશું. આપણે થોડા સુધરવા તૈયાર હશું તો ભગવાન અને મોટા સંતો આપણને તારવા બેઠા જ છે. સહજાન સ્વામી મહારાજની જય.